બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોની નોંધણી કરવા માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બોટાદ જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળ સિવિલ ડિફેન્સ માટે સ્વયંસેવકોના રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાના તમામ તાલુકા મથકોએ આવેલ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ થઈ છે, જેના ભાગરૂપે ગઢડા મામલતદાર કચેરી ખાતે પણ નાગરિક સંરક્ષણ દળની રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ કરાયો છે। ત્યારે વધુમાં વધુ યુવાનો રજીસ્ટ્રેશન કરાવીને નાગરિક સંરક્ષણ દળમાં જોડાય તેવી ગઢડા મામલતદારે અપીલ કરી હતી। બોટાદ જિલ્લામાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની નોંધણી કરાવવાની ચાલુ હોય છે। તે બાબતે ગઢડા તાલુકામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે સ્વયં જોડાય તેવી મામલતદાર શ્રી ગઢડા તરીકે અનુરોધ કરવામાં આવે છે। વધારેમાં વધારે લોકો સ્વયંસેવક તરીકે નાગરિક સંરક્ષણમાં જોડાય। નાગરિક સંરક્ષણમાં યુવાનોની જેવી કે કુદરતી આફતો, અકસ્માતો, જાહેર કટોકટી અને અણધારી પરિસ્થિતિમાં નાગરિક વહીવટને પૂરક બને તે માટે તંત્રને સાથે સહકારમાં રહી અને કામગીરી કરવા માટેની નાગરિક સંરક્ષણ સ્વયંસેવકની કામગીરી છે।